સુઈગામ તાલુકાના ઉણસોલ ગામમાં ડોર ટુ ડોર સર્વે ન થતા હોવાનો આક્ષેપ છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં વરસાદના કારણે જળબંબાકાર થયો હતો। સુઈગામ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા અને ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। અનાજ અને ઘરવખરી સહિત પાણીમાં ડૂબી ગયા હતા અને શનિવારે રાત્રે પાણી ઘૂસી જતા ઉણસોલ ગામના કેટલાક પરિવારોએ ઊંચાઈવાળા વિસ્તારમાં જીવ બચાવવા માટે દોટ મૂકી હતી। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રાહત ન મળી હતી। એટલું જ નહીં પણ હવામાન વિભાગે આગાહી મુજબ જિલ્લા કલેક્ટર સાહેબની સૂચન કર્યું હતું કે તલાટી કમ મંત્રીને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કર્યો હતો। છતાં ઉણસોલ ગામના તલાટી કમ મંત્રી હેડક્વાર્ટર પર હાજર ન હોવાના ગંભીર આક્ષેપો ઉઠાવ્યા છે। ઉણસોલ ગામના અસરગ્રસ્ત પરિવારોની ડોર ટુ ડોર સર્વેના થતા મીડિયાને જાણ કરી આ બાબતે સંવાદદાતા ઉણસોલ ગ્રામ પંચાયત પહોંચ્યા હતા અને સવાલ કર્યો હતો કે મીડિયા સાથે પણ ગેરવર્તન અને યોગ્ય જવાબ ન આપ્યો તો મોબાઈલ ખિસ્સામાં મૂકી દે, મોબાઈલ હાથમાં નહીં રાખવાનો, એવું તો શું મીડિયાથી છુપાવવા માંગે છે તેવા સવાલો ઉભા થયા છે। ભારે વરસાદના કારણે સુઈગામના ઉણસોલ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હતા। ઘર તેમજ ઘરવખરી સહિતનો અનાજને ખૂબ નુકસાન થયું છે। સુઈગામના ઉણસોલ ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હેરાન થયા હોવાનું કહેવાય છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ મુલાકાત ના કરી હોવાનું જણાવ્યું હતું। રાત્રે 12 વાગે પશુને શાળા લઈ જવામાં આવ્યા હતા અને કેટલાક ઘરોમાં પાણી ફરી વળ્યું હતું। સગા સંબંધીઓનો સહારો લીધો હતો। ઉણસોલ ગામના તલાટી મંત્રી દ્વારા ગામમાં મોટા ભાગના લોકોને ડોર ટુ ડોર સર્વેથી વંચિત રખાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। શું નામ છે તમારું? મારું નામ સામતભાઈ ડાયાભાઈ ઠાકોર। અત્યારે હાલની શું પરિસ્થિતિ છે? હાલ પાણી ભલ પડી છે, મારે બધું સીમા હમણાં બધું પલળે છે પણ કોઈ અધિકારી કોઈ આવતા જ નથી। શું રજૂઆત છે તમારી? અમે તલાટી સાહેબને કીધું કે અમારે આમ છે પણ અમારી કોઈ વાત સાંભળતા નથી। તલાટી સાહેબને તમે કીધું પણ તલાટી સાહેબ તમારી રજૂઆત સાંભળતા નથી। કે તમે રજૂઆત કરી તેમને? રજૂઆત કરી, કાલની વાત ચેડ ફરતા અહીંયાની પાછળ। કેટલું પાણી છે તમારા હાલ તમારા મકાનમાં? કેડ હું પાણી પડી છે હાલ। અત્યારે હાલ સર્વેની કામગીરી ચાલુ છે, શું તંત્ર આપ સુધી આવ્યું કે નહીં? નથી, કોઈ સાંભળતું નથી, અમારી વાત જ કોઈ સાંભળતું નથી। કોણ આવે કહો? મારું નામ પૂનાભાઈ। હા, શું પરિસ્થિતિ છે અત્યારે હાલ? બસ મારે આ ઘર વાખરી પત્ર ઉડી ગયા છે, કોઈ રહેવાનું કોઈ આધાર નથી અને મારે બધું માલ સામાન હતું બધું જતું રહ્યું છે। જે શું આની અંદર કોઈ તમારું અનાજ કે એવું કંઈ પડ્યું? અનાજ, ગોદડા, વાસણ બધું હતું અમારે તણાઈ ગયું છે। કોઈ તલાટી કે કોઈ સર્વે કરવા નથી આવ્યું? કોઈ સર્વે કરવા અમારું જાણ કરવા આવ્યું નથી હજી બધું। શું નામ છે તમારું? શું પરિસ્થિતિ છે અત્યારે હાલ? હાલમાં અમારા પાણીમાં બધે પડ્યા છે, કોઈ અમારા કને આવતો નથી, જાતા નથી બધે। જે અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે, નથી કોઈ આવતા જ નથી, સર્વે કરવા કોઈ આવ્યું નથી? સર્વિસ કરવા આયા નથી, આયા હતા બેન આયા, સાહેબ આયા, કોઈ આવવા નથી દીધા આટલામાં, અહીં કને આવ્યા જ નથી, કોઈ આવવા નથી દીધા, સાહેબ તમારા સુધી પહોંચ્યા જ નથી, કોઈ પહોંચતા નથી। આટલી તમારા ઘરોમાં પાણી આવ્યા હતા? ઘરમાં પાણી આવી ગયો, બધે ઘર પડી ગયા, ઝૂંપડા પડી ગયા, તો અમારા પાસે કોઈ આયા નથી। બરોબર।